દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓમાં અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદ શહેરના પ્રજાપતિ સમાજ દ્વારા જલારામ સેવા ટ્રસ્ટના દાહોદના સહયોગથી 51,000 માટીના દીવાઓનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર છે। ત્યારે સમગ્ર દેશમાં આ દિવસે મહાપર્વ તરીકે ગણી અને ખાસ કરીને દિવાળી જેવો માહોલ પુનઃ એકવાર જોવા મળશે। દાહોદ શહેરમાં અનેક હિન્દુ સંગઠનો તેમજ રામ ભક્તો દ્વારા અયોધ્યાના કાર્યક્રમને અનુલક્ષીને અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે અને આખા શહેરમાં રોશનીનો જળહળાટ જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદ શહેરના પ્રજાપતિ સમાજ દ્વારા તારીખ 20 અને 21 એમ 2 દિવસે 51,000 દીવડાઓનું નિઃશુલ્ક દાહોદ શહેરવાસીઓને વિતરણ કરવાની શરૂઆત કરી હતી। શહેરના નગરપાલિકા ચોક તેમજ મંડાવ સર્કલ તેમજ જલારામ મંદિર ખાતેથી આજે સવારના 10 થી સાંજના 6 વાગ્યા દરમિયાન આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કોડિયા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। સમગ્ર દાહોદ શહેરમાં 51,000 દીવડાઓથી સમગ્ર દાહોદ ઝગમગે તે માટે પ્રજાપતિ સમાજ કટિબદ્ધ છે અને તેના પરિણામ સ્વરૂપ પ્રજાપતિ સમાજના સર્વ બંધુઓ દ્વારા 51,000 કોડિયાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। નગરપાલિકા ચોક, મંડાવ ચોકડી અને જલારામ મંદિર ખાતેથી આ કોડિયા નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવી રહ્યા છે। સર્વ બંધુઓને વિનંતી કે પોતપોતાના યોગ્ય સ્થળેથી આ કોડિયા લઈ સમગ્ર દાહોદને